વહેલી સવારે વિડીયો બનાવો ને, સોરી વહેલી તો નહીં પણ સવારમાં વિડીયો બનાવો ને એટલે આવી તકલીફ રહે કે કયા ખૂણામાં જઈને વિડીયો બનાવવાનો. પાછળની સાઈડ બનાવીએ તો બધા જે ધોકો હોય, કપડાં ધોતા હોય, વાસણ ઘસતા હોય એનો અવાજ આવે. આ બાજુ ક્યાંક જાઓ એટલે કંઈક સાધનોનો અવાજ આવે. યાર અહીંયા બેસો એટલે કેવી રીતે યાર, એક તો ટાઈમ બહુ ઓછો હોય કે ફટાફટ કેપ્ચર કરી લઈએ. એમાં આ બધું. બાય ધ વે, ગુડ મોર્નિંગ ગાઈસ, આફ્ટર અ લોંગ ટાઈમ ઓન કેમેરા. આજે બ્લોગમાં વચ્ચે ક્યાંક ગાયબ હોઉં છું, એનો જવાબ બહુ જલ્દી તમને મળી જશે. તો ચલો આજના બ્લોગની શરૂઆત કરીએ. અત્યારે વાગી રહ્યા છે 8:45 સવારના અને તમે પાછળ જોઈ શકો છો કે કપડાં સુકાઈ દીધા છે. કચરા પોતા હવે થશે એન્ડ ધેન આવું છું નાસ્તો કરીને. રસ્તા પર તાપ આવે અને ઘરમાં રસોડામાં કેરી આવે ને ત્યારે એવું લાગે કે હવે ઉનાળાએ દસ્તક દઈ દીધી છે. કેરીને જોઈને આમ ખબર ને, હવે આપણે ફટાફટ ફ્રી થઈ જઈએ કેમ કે ઘણું બધું કામ બાકી છે. જુઓ, આ દુનિયામાં છે ને દરેક માણસ સ્વાર્થી હોય જ છે. બસ ફરક એટલો છે કે કોઈ આવી રીતે જાહેરમાં આવીને સ્વીકારતું નથી, રાઈટ? તો બ્લોગની શરૂઆત મેં ક્યાંક ને ક્યાંક એટલા માટે જ કરી હતી કે જે સીધું જે લોકો સાહિત્યને નથી વાંચતા, નથી સાંભળતા, એ લોકો ક્યાંક ને ક્યાંક મારા બ્લોગ થકી થોડુંક કોઈ દિગ્ગજ લેખકની કવિતા કે શેર શાયરી ક્યાંક લોકો સુધી પહોંચે. તો આજે એક મિત્ર સાથે જ્યારે ફોન પર વાત થઈ સવારમાં, એટલે ત્યારે અમે લોકોએ જ્હોન એલિયા સાહેબને યાદ કર્યા. થોડી ઘણી ચર્ચા થઈ એમના વિશે. તો થયું કે આજના બ્લોગની શરૂઆત જ્હોન એલિયાની એકાધિક પંક્તિથી કરું. તો બસ જ્હોન એલિયા સરની જર્ની કેવી રીતે દરેક મિનિંગ પણ અહીંયા નીચે આપ્યા છે એમને કે આ વસ્તુ ક્યાં લખી છે. જેમ કે કોઈ એમના જ્યાં એ અમરોહામાં રહેતા હતા તો ત્યાં એક નદી હતી, એ નદીનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ જ્યારે કોઈ શેર શાયરીમાં જ્હોન એલિયા સાહેબે કર્યો છે ત્યારે એમને નીચે એવું ઉલ્લેખ પણ કર્યો છે કે આ શાયરી કે આ શેર એમને એમની આ નદી પરથી લખ્યો હતો. અને તો અમને જે હું લેખક છું એવા ઘણા બધા લેખકો છે જેમને બહુ રસ પડે આ બધું સાંભળવામાં. તો જ્હોન એલિયા લખે છે, એક હુનર હૈ જો કર ગયા હું મેં, એક હુનર હૈ જો કર ગયા હું મેં, સબકી દિલ में ઉતર ગયા હું મેં. અને તદ્દન સાચી વાત છે. આજે કોઈ પણ આર્ટિસ્ટને લઈ લો, કોઈ તમને એવું નહીં મળે કે જે જ્હોન એલિયાને ના વાંચ્યા હોય, ના સાંભળ્યા હોય. એમની ગઝલ, એમના શેર, એમના શાયરી દરેક લોકોને, દરેકે આર્ટિસ્ટને ક્યાંક ને ક્યાંક બહુ વહાલા રહ્યા છે. તો બિલકુલ એમને આ વાત સાચી કરી છે કે એક હુનર હૈ જો કર ગયા હું મેં, સબકે દિલ મેં ઉતર ગયા હું મેં. क्या बताऊं कि मर नहीं पता, क्या बताऊं कि मर नहीं पता, जीते जी मर गया हूँ मैं, जीते जी મર ગયા હું મેં. પર્સનલી મને ઘણી બધી વાત એમની જાણવાની મન થાય એમના જર્નીની. તો હું આવી રીતે એમની પુસ્તકો વાંચતી હોઉં છું કે જેમાં એમને ક્યાંથી શું લખ્યું છે, કેવી રીતે એમને ઇન્સ્પિરેશન મળી. તો બસ એમના આ બે શેર જે મારે તમને આજે શેર કરવા હતા. અને હવેથી એ રીઝન કહેવાનો ટાઈમ આવી ગયો છે કે કેમ હું વચ્ચે ગાયબ હોઉં છું. કાલે એક બે ફોન આવ્યા, એ લોકોએ મને યાદ કરાવ્યું કે યાર 6 દિવસ થઈ ગયા, એક બી બ્લોગ નહીં, ક્યાં છે, શું કરે છે. ત્યારે મને યાદ આવ્યું કે ઓ માય ગોડ, લાઈક રાહ જોવે છે બધા. તો મને બહુ ખુશી થાય છે એ વાતની કે કદાચ ક્યાંક કામના હિસાબે કે વ્યસ્ત રહેવાના લીધે હું ક્યાંક નથી મૂકી શકતી. પણ થેન્ક યુ સો મચ એ લોકો માટે કે જેમને મને એવું રિમાઇન્ડર મોકલ્યું કે યાર નવો બ્લોગ ક્યારે, કેમ અપલોડ નથી થયું. તો સ્પેશિયલી આ બ્લોગ એમના માટે કે યાર થેન્ક યુ કે તમે મને આવું દિલથી સાંભળો છો અને રાહ પણ જોવો છો કે મારો નેક્સ્ટ બ્લોગ ક્યારે આવશે.
તો બસ અત્યારે હું ફ્રી થઈ ગઈ છું અને અત્યારે વાગી રહ્યા છે 11 અને હું હવે આટલા દિવસ એટલા માટે ક્યાંક ને ક્યાંક વ્લોગ નથી બનાવી શકી કેમ કે રોજ એક વેબસાઇટ છે જ્યાં મારે ઓછામાં ઓછા 35 થી 37 આર્ટિકલ્સ અપલોડ કરવાના હોય છે દિવસના. તો હું આખો દિવસ મારો એમાં નીકળી જાય છે એટલા માટે હું એક વસ્તુ કેપ્ચર નથી કરી શકતી. જો હું વ્લોગ બનાવું તો એ કામ મારું સબમિટ કરવાનું રહી જાય. તો હા, સ્પેશિયલ મુમેન્ટ્સ કે કોઈક દિવસના હું અત્યારે કે વ્લોગ બનાવીને હું અપલોડ કરું છું. તો લેટ્સ સી આજનો દિવસ હવે કેવો રહે છે. એક દિવસ જીવી લેવાનો હોય એવું માનવાવાળી હું જીવી રહી છું અને આઈ હોપ કે મારા વ્લોગ જોયા પછી તમને લોકોને પણ એવું થશે કે ના ખરેખર એક દિવસ જીવવો જોઈએ કારણ કે કાલ કોને જોઈ છે. ચલો દુકાને ટિફિન પહોંચાડતા આવીએ. નવરાત્રિ ચાલે છે તમે બધા જાણો જ છો. તો મમ્મી પપ્પાએ ઉપવાસ રાખ્યો હતો તો આજે અમે લોકોએ ઘરે બનાવ્યું છે ફ્રેન્ચ ફ્રાઈઝ. યાર સાચું કહું ને તો શિયાળા કરતાં ઉનાળામાં વધારે ઊંઘ આવે છે અને કામ કરવાનું આળસ પણ. થોડી વાર એવું થાય કામ કરીએ, થોડી વાર બ્રેક લઈએ, કામ કરીએ, બ્રેક લઈએ, એમાં જ દિવસ પૂરો થઈ જાય ખબર જ નથી પડતી. અને એની વચ્ચે એમ થાય કે લાવો ને યાર થોડીક વાર સૂઈ જઈએ અને થોડીક વાર સૂઈએ એટલે એવું લાગે કે હજી અડધો કલાક સૂઈ જાગું. બાપરે. ચલો કામ કરીએ હવે. ઊંઘ તો સૂઈ જઈશું તો વધારે સૂવાનું મન થશે. એના કરતાં બેટર છે કે મન મક્કમ રાખીએ અને કામ ચાલુ રાખીએ. યાર હા, હમણાંનું છે ને એક સોંગ ટ્રેન્ડમાં ચાલે છે જેની નાની ઓડિયો અહીંયા શેર કરું છું. આખો દિવસ 24 કલાક એની 4 લાઈન હું ગાતી હોઉં છું. બહુ જ ટાઈમ પછી કોઈ એવું સોંગ આવ્યું છે જે આમ આટલું નજીક હોય જેની 2 પંક્તિ આમ 24 કલાક ચાલતી જ હોય. આમ તે હાલતા ચાલતા કંઈક કામ કરતા એ જ વાગતું હોય. ખરેખર બહુ મસ્ત સોંગ બનાવ્યું છે. વેઇટ આઈ વિલ શેર. કોણ જાય આટલો બધો સ્પ્રે લગાવીને કામે જરો ફરવા જરો. Some things are meant for ourselves, not to show other persons. બાપરે, આટલું બધું નોલેજ રાતોરાત આવ્યું ક્યાંથી તારા? આ કાર્ડ નહીં દેખાતી ઉભો રહો. અરે નીચે પ્લગ હે શું વાંચો રહો, શું જુઓ રહો આવું બધું આજકાલ? It's my inner knowledge. I don't need to learn. જાને હવે છાની મની કાટ કાટ દે આવું પોસ્ટ ના કરા ગાડી. यो साला अपनी आदत से गरीब, मतलब ये जो फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. બસ જા જા. થાય જ્યારે આપણા ભાઈ બહેન આપણી ઉંમર કરતાં વધી જાય અને જ્ઞાન આપતા હોય ને એટલે ઘરમાં આવું જ કંઈક હોય. તો ચલો પેલું સોંગ સાંભળીએ અને સાથે ગાઈએ. એપિક સોંગ યાર, એપિક સોંગ. જ્યારે ગંગા કિનારે બેસીને આવા ગીત ગવાતા હોય આનાથી વિશેષ કંઈ હોય જ ના શકે. સાંજની ચાની વાત જ હોય. એક તો આમ સૂરજ આથમતો હોય ને સરસ શબ્દોમાં નહીં કહી શકું એટલે તમે આ જ જોઈ લો. কোনো দিন যাবে না ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিঙ্কা চিকা ঝিকা જમી લીધા બાદ દુનિયાભરના વાસણ, બહુ જ બધું મસ્ત જમવાનું જમ્યા બાદ, બહુ જ બધા વાસણ ધોયા બાદ અને મસ્ત પરફેક્ટ દિવસ કહી શકાય એવો ખુશહાલ અને યાદગાર દિવસ જીવ્યા બાદ આ બ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું. ફરીથી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી
Stay tuned and keep signing with Krishna. Bye bye.